વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ ટાટા મોટર્સના સર્વિસ સેન્ટરનો એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા જીલ પટેલે ગત 15 ફેબ્રુઆરીએ શિવરાત્રીના પવિત્ર દિવસે હોંશે ટાટા નેક્સન પ્યોર પ્લસ સીએનજી કાર ખરીદી હતી. જોકે માત્ર પહેલી સર્વિસમાં સર્વિસ સેન્ટરની કથિત બેદરકારીને કારણે ગ્રાહકની આર્થિક અને માનસિક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જીલ પટેલ સર્વિસ સેન્ટર પર ગાડી લેવા પહોંચ્યા ત્યારે નવી નક્કોર ગાડીની હાલત જોઈ તેઓ ચોંકી ગયા હતા. ગાડીનો કાચ તૂટેલી હાલતમાં હતો. વ્હીલની પ્લેટ પણ ઘસાયેલી જોવા મળી હતી. ત્યારે ગ્રાહકે આ બાબતે ઉગ્ર રજૂઆત કરી ત્યારે સર્વિસ સેન્ટરના સત્તાધીશોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે એવું રટણ કર્યું હતું કે આ નુકસાન પહેલાથી જ હતું. ત્યારે ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. જીલ પટેલનું કહેવું છે કે ગાડી જ્યારે ઘરેથી લઈ જવામાં આવી ત્યારે સંપૂર્ણ વ્યવસ્થિત કન્ડિશનમાં હતી. સર્વિસ સેન્ટરની આડોડાઈ જોઈને ગ્રાહકે અંતે અટલાદરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે. તેમની માંગ છે કે ગાડી જેવી સારી સ્થિતિમાં હતી તેવી સ્થિતિમાં ફરીથી રિપેર કરીને આપવામાં આવે. નવી ગાડી લીધાના ગણતરીના દિવસોમાં સર્વિસ સેન્ટરના આવા અનુભવથી ટાટાના સર્વિસ નેટવર્ક સામે અનેક સવાલો ઉભા થયા છે. અત્યારે મકરપુરાના ટાટાના સર્વિસ સેન્ટર પર આવ્યો છું, જે સાઈરામ સર્વિસ સેન્ટર છે. અને મારી સમસ્યા એ છે કે જ્યારે મેં ગાડી સર્વિસમાં આપી હતી ત્યારે ગાડી ઓકે હતી, પણ સર્વિસ પછી મને ગાડી ડેમેજ મળી છે, જેની અંદર મારા ગાડીનો આગળનો મેઇન કાર્ડ તૂટેલો છે અને રાઈટ સાઈડના વ્હીલની જે પ્લેટ આવે એ ઘસાયેલી મળેલી છે. એ ગાડી તમે આપી તે પહેલા કેવી હતી? મેં ગાડી આપી એની પહેલાં કમ્પ્લેટ હતી. જે એમના જ સર્વિસ સેન્ટરના માણસે પિકઅપ ટાઈમે ફોટા પાડ્યા એની અંદર ક્લિયરલી સાબિત થાય છે કે મારી ગાડી ઓકે હતી. તો અહીંયા સર્વિસ સ્ટેશનમાં આવ્યા બાદ ખામી આવી? સર્વિસ સેન્ટરમાં આવ્યા બાદ નહીં, એ લોકોએ જ્યારે મારા ઘરે ડ્રોપ કરી ગાડી ત્યાર પછી મેં ચેક કર્યું ત્યારે ખબર પડી કે મારી ગાડી ડેમેજ છે. એટલા માટે મેં એમના સર્વિસ એડવાઇઝરના તૈયારીમાં જ કોન્ટેક્ટ કર્યો અને એમને જાણ કરી. એમને મને જવાબ એવો આપ્યો કે એવું ના હોઈ શકે, હું તમારા ઘરે ચેક કરવા માટે આવું છું. ત્યારબાદ એ મારા ઘરે રાત્રે 9:30 ચેક કરવા માટે આવ્યા. તો એમને મને સ્ટેટમેન્ટ એવું આપ્યું કે આ એક ફ્લેટ ક્રેક માઇનોર ક્રેક હશે, એ મોટી થઈ ગઈ છે. તો મેં એમને એવું કીધું કે આ ટાટાની સેફ્ટીવાળી ગાડી છે તો ગ્લાસ એવી રીતે તૂટે નહીં, તો તમે મને એનું કારણ આપો કે મારી ગાડીનો ગ્લાસ કેવી રીતે તૂટ્યો. અને એનું પ્રોપરલી મને જે પિકઅપ ટાઈમના ફોટોસ છે અને જે ડ્રોપ ટાઈમના ફોટોસ છે, સર્વિસ ટાઈમના ફોટોસ ને એ બધું મને આપો તો મને ખ્યાલ આવે. પછી એમને મને તૈયારીમાં ફોટોસને આપ્યા નહીં અને રાત્રે પછી 9:30 પછી એમને ગ્રુપ બનાવ્યું, એની અંદર બધા મૂક્યા. અહીંયા જો કંઈક એવું તૂટ્યું હોય તો અહીંયાથી સીસીટીવીમાં ખબર પડશે ને? હા, એ અહીંયા હશે તો એમના સીસીટીવીમાં ખબર પડશે, પણ મારા ટાવરના અને મારા સોસાયટીના સીસીટીવીમાં એમાં મને કહે એવું મળ્યું નહીં, કારણ કે મારી ગાડી એ બધામાં જ મને ઓકે મળેલી છે. મેં માંગ એક જ વસ્તુ કરી રહ્યો છું કે મેં ગાડી જેવી મેં એમને આપી હતી એવી જ ગાડી મને મારી પાછી જોઈએ છે. આ બાબતે કઈ ફરિયાદ કરી છે? આ બાબતે મેં ફરિયાદ પહેલાં તો સર્વિસ સેન્ટરના જે કસ્ટમર કેર છે એની અંદર મેં કોલ બી કર્યો, મેલ બી કર્યો. એમના સર્વિસ એડવાઇઝર જે છે, એમના સર્વિસ મેનેજર છે જે કૌશલ કેવલ રાવલ, પછી એમના જનરલ મેનેજર છે જે પંકજ પ્રજાપતિ, તેમને બી મેં ફરિયાદ કરી. અને એમની ઉપર જે છે અભિજીત ત્રિવેદી, એમને બી મેં ફરિયાદ કરી. ત્રણેય જગ્યાથી મને એક જ સ્ટેટમેન્ટ મળ્યું છે કે અમારી કોઈ ભૂલ નથી, તમારી જ ભૂલ છે, તમારી જ ગાડી ડેમેજ હતી. તો એમને એવું જ કીધું છે કે તમે ઇન્સ્યોરન્સમાં ક્લેમ કરો, અમે તમે એમના સપોર્ટ કરીશું. હવે મારી ભૂલ નહીં તો હું ઇન્સ્યોરન્સ કેમ ક્લેમ કરું? હા, મેં પોલીસ સ્ટેશનમાં બી 22 તારીખના ફરિયાદ આપેલી છે. તારીખ એક્ઝેક્ટ યાદ નહીં, પણ મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી છે. મેં મારા ઘર નજીકના અટલાદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે. મેં ત્યાં બી એ જ માંગ કરી હતી કે સાહેબ મારી ગાડીને આવું થયું છે એટલે મેં ન્યાયનો માંગ કરું છું કે મારી ગાડી મને હતી એવી કન્ડિશનમાં પાછી મળે. અહીંયાથી મને એ જ જવાબ આપવામાં આવ્યો છે કે વારે ઘડીએ મને ઇન્સ્યોરન્સમાં જ ગાડી કમ્પ્લીટ કરવાનો ફોર્સ કરવામાં આવે છે. બાકી તમારે જે કરવું હોય તમે કરો, તમારે જ્યાં જવું હોય ને જેવી રીતે કમ્પ્લેન કરવી હોય તમે કરી શકો છો. હા, જો મને અહીંયાથી ન્યાય નહીં મળે તો હું આની આગળ ગ્રાહક સુરક્ષામાં જઈશ. લાગે છે તમારી ગાડી અહીંયાથી ડેમેજ થઈ છે? હા, મને 110% લાગે છે, કારણ કે ગાડી મારા ઘરેથી નીકળી એ એમના જ માણસના, એમના જ ટીમ મેમ્બરે ફોટોસ પાડેલા હતા. એની અંદર ક્લિયરલી જ દેખાઈ રહ્યું છે કે મારી ગાડીનો ગ્લાસ કમ્પ્લીટલી ઓકે છે.